15 મિનિટ વધારતા હું કન્ટિન્યુ 12 કલાક સુધી પહોંચ્યો. એટલે રાત્રે 11 વાગે રનિંગ ચાલુ કર્યું મેં, તો બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધી નોન સ્ટોપ. એટલે રોજ બંને સપનાને જોડે લઈને ફરું છું. પછી ઘણી વખત એમ થાય તો છોડી દઉં, તો હું આપણા જવાનને યાદ કરું કે આપણે તો આ તો કંઈ જ નહીં. અત્યારે તો 45 ડિગ્રી છે ગરમી, આપણા જવાન તો 50 ડિગ્રી 52 ડિગ્રીમાં પણ આપણી દેશની રક્ષા કરે છે. તો એ લોકો કરી શકતા હોય તો હું કેમ નહીં. યુવાન એટલે જે અશક્યને શક્ય કરે એનું નામ યુવાન. ગુડ મોર્નિંગ ગુજરાત. મિત્રો, તમે ઉઠી ગયા હશો, યોગ કરી રહ્યા હશો, કાં તો કંઈ એવું કરી રહ્યા હશો કે જે તમને તમારી રોજિંદી જિંદગીથી દોડ ભાગથી થોડો આરામ અપાવે. પણ હવે જો હું તમને એવું કહું કે કોઈને ગમતો વિષય જ દોડ ભાગ કરવાનો હોય તો હા, નવાઈ લાગશે, પણ આજે આપણને ગુડ મોર્નિંગ કહેવા માટે કોઈ એવું વ્યક્તિ આવ્યું છે જેણે દોડીને અમુક કીર્તિમાનો સ્થાપી દીધા છે, જેણે ભારતના ચારેય ખૂણા સુધી દોડ લગાવી છે, જે ભારતની બહાર પણ દોડવાની ઝંખના ધરાવે છે. આવા જ એક વ્યક્તિ એટલે રૂપેશ મકવાણા. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. રૂપેશભાઈ, આ દોડવાનો શોખ તમને ક્યાંથી મળ્યો? અને ઘણી બધી વાતો કરવાની ઈચ્છા થાય છે, પણ સૌથી પહેલો પ્રશ્ન મને અને દર્શકોને પણ એ જ પ્રશ્ન થતો હશે કે આ સવારમાં દોડવાની વાતો આવે છે તો તમારી મોર્નિંગ કેવી હોય છે? મોર્નિંગ તો મારી લોકોની અડધી રાત થાય ત્યારે મારી મોર્નિંગ થાય. અચ્છા. એટલે કે મારું ઉઠવાનો સમય 2:30 વાગ્યાનો છે. ઓહ. હું 2:30 વાગે ઉઠું છું અને ત્યાર પછી 3:30 સુધી રેડી થઈને 3:30 દોડવા જાઉં છું, તો સવારના 6-7 વાગ્યા સુધી. હા. એટલે લોકો રોજિંદી ક્રિયાઓમાં આવે પહેલાં તમે તમારું અડધું શેડ્યુલ પૂરું કરી નાખ્યું હોય. બિલકુલ. વાહ. તો તમારી આ નાનપણનો તમારું આ સપનું ક્યારથી છે? નાનપણથી તમે આ સપનું જોયું છે કે તમે આ દોડવું જ કેમ તમને ગમ્યું? એટલે એવું હતું કે મને પહેલાં ક્રિકેટનો બહુ શોખ હતો. તો ક્રિકેટમાં બેટિંગનો કોઈ શોખ નહીં, બોલિંગનો પણ શોખ નહીં, મને ફિલ્ડિંગનો શોખ હતો. અચ્છા. અને એ પણ બાઉન્ડ્રી ઉપર. પણ ત્યારે આવું ખબર નથી કે આ તો દોડવા મળે છે, દોડવાની મજા આવે છે, એટલે મને આ વધારે ગમે છે. તો હું બાઉન્ડ્રી પર જ રહું, બોલ આવે એટલે ફાસ્ટ દોડીને જાઉં. પછી કોઈક શોટ મારે તો એને હું કહું કે ભાઈલું મને તારો રનર રહેવા દે ને. અચ્છા. એટલે હું સ્પેશિયલ રનર રહું. અને એ વખતે પણ આવી ખબર નહીં કે મને આવું દોડમાં પણ આવું કરિયર હોય, આ હોય, બસ મને મજા આવતી હતી. લગભગ ક્રિકેટના જેટલા ચાહકો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને લાગશે કે આવો પ્લેયર અમારી ટીમમાં હોવો જોઈએ, જેને ફિલ્ડિંગનો શોખ હોય. જનરલી બેટિંગ અને બોલિંગ જ એવું મહત્વ છે જોવા મળે કે લોકોને એનો શોખ હોય કે લોકો એના માટે પડાપડી કરતા હોય. પણ આ તો લગભગ હું પહેલી વખત જોઈ રહ્યો છું કોઈને એવું કે જેને ફિલ્ડિંગ અને બીજાના રનર્સ બનવાનો. વાહ. હું બંને ટીમમાં ફિલ્ડિંગ કરતો. અચ્છા. તો જીતે તો તમે કઈ બાજુ જશ્ન મનાવતા, તમે કઈ બાજુ ઉજવણી કરતા? કોઈ નહીં, મને તો મારા દોડવામાં મજા આવે એટલે બસ. વાહ. આ પણ એક અનોખી વાત છે કે મને મજા મળી અને હું મારી મોજમાં, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, અને તમે એ મસ્તીથી દોડવાનું શરૂ કર્યું અને તમે દોડતા ઘણું આગળ વધી ગયા છો. અને એ દોડ, એ 2 રેકોર્ડ્સ તમે સ્થાપી ચૂક્યા છો. એક રેકોર્ડ છે દર્શક મિત્રો કે 75 કલાકમાં 375 કિલોમીટર જેટલું અંતર એમણે સળંગ એક સાથે દોડીને કવર કરેલું. 75 કલાક સુધી તમે સતત દોડ્યા હતા. તો આ વિચાર ક્યાંથી આવ્યો? એટલે મને એવું હતું કે આપણે જે યુવાન છે, તો મેં એક વ્યાખ્યા બનાવી છે યુવાનની, કે યુવાન એટલે કોણ? તો મારા મત મુજબ યુવાન એટલે જે અશક્યને શક્ય કરે એનું નામ યુવાન. તો પછી મેં કીધું કે એવું તો શું કરીએ? તો તરત જ મારા ધ્યાનમાં એક ભાઈનું આવ્યું, એને 72 કલાક સતત રનિંગ કરી. તો મને એવું થયું કે આ ભાઈ 72 કલાક કરી શકે તો હું કેમ નહીં? અને એના પછી ભારત વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષ ઉજવતા હતા. તો મેં કીધું આપણે 75 કલાક સતત દોડી દેશને ડેડિકેટ કરીએ. અચ્છા. એટલે 75 કલાક સતત દોડવાનું નક્કી કર્યું. બરાબર. અને દેશને ડેડિકેટ કર્યું. આમ સામાન્યતઃ મારા અભ્યાસ મુજબ, આપ મને સાચું ન હોય તો કહી શકો છો, મારા સામાન્ય અભ્યાસ મુજબ કલાકમાં એક વ્યક્તિ જો શરૂઆત કરે ત્યારે 5 કિલોમીટર ચાલી શકે ઓન એન એવરેજ. તો 75 કલાક સુધી એ એવરેજ જાળવી રાખવી અને દોડતા એ પણ, તો એ ટફ છે. તો તમે તમારી જાતને તૈયાર કેવી રીતે કરી આના માટે? આ મેન્ટલી ગેમ છે. ફિઝિકલી તો છે જ, પણ એનાથી વધારે મેન્ટલી ગેમ. એટલે હું જ્યારે રોજ સવારે મેડિટેશન કરતો હોઉં છું, તો રાત્રે હું એફર્મેશન પણ બહુ જ કરતો હોઉં છું કે હું વિશ્વનો સૌથી જેવા ટાર્ગેટ એવું મારું એફર્મેશન હોય. જેમ કે ત્યારે એવું હતું કે હું વિશ્વનો સૌથી શક્તિશાળી આત્મા છું, મારું શરીર ખૂબ મજબૂત છે, હું સતત 75 કલાક સુધી નોનસ્ટોપ દોડું છું. આવું હું રોજ રાત્રે બોલતો અને પ્રેક્ટિસ પણ કરતો. તો અંદરથી જ એ તાકાત બહાર આવતી. મને લાગે છે કે એ એક દિવસ નહીં હોય જ્યારે તમે સળંગ 75 કિલોમીટર
75 કલાક સુધી દોડ્યા હશો. એની પ્રેક્ટિસ કરવા માટે તમે કેટલું દોડ્યા હશો? તમારી જર્ની કેવી રહી હશે? એની પહેલાં પણ જે આપણો અમદાવાદનો જે રિંગ રોડ છે એ 78 કિલોમીટરનો છે, તો મેં લગભગ 7 થી 8 વખત દોડીને પૂરો કર્યો છે એક સાથે. ઓહો. હા, એટલે હું પ્રેક્ટિસ ત્યાં જ કરતો, કારણ કે મારું પ્રેક્ટિસ કેવું હતું કે સૌપ્રથમ મારી શરૂઆત 400 મીટર થઈ. 2010માં સૌપ્રથમ વાર ખેલ મહાકુંભ આવ્યો, ત્યારે હું ખાલી જોવા જ ગયો હતો, પણ એમાં 400 મીટર એક જ રાઉન્ડ મારવાનો. તો મારા મિત્રે કીધું તું દોડ. મેં કીધું યાર મારાથી ના દોડાય યાર એટલું તો મને કે તને મજા આવે? મેં કીધું મજા તો બહુ જ આવે. તો કે તો દોડ. તો હું દોડ્યો તો મારો પહેલો નંબર આવ્યો. પછી સ્ટેટમાં આગળ ગયા, એમાં છેક સ્ટેટ સુધી મારો પહેલો નંબર આવ્યો. પછી કોલેજ આવી તો અમારું ક્રોસ કન્ટ્રી મારી ગેમ છે, 12.5 કિલોમીટર દોડ આવે. હું મેન એ ગેમનો પ્લેયર છું. પછી ત્યાંથી પછી અલ્ટ્રા, જે અત્યારે જે કરું છું ને અલ્ટ્રા મેરેથોન કહેવાય, તો અત્યારે અલ્ટ્રા પ્લેયર છું. તો એમાં એવું થયું કે સરે ટોટલ 9 જણાને સિલેક્ટ કરવાના હતા. અમારી ટીમ હોય, ક્રોસ કન્ટ્રીની ટીમ આવે 9 જણાની, એ પોઈન્ટ ટેબલ હોય, ઇન્ડિવિજ્યુઅલ બી કહેવાય અને ગ્રુપ ગેમ બી કહેવાય. તો એમાં 9 જણાને સિલેક્ટ કરવાના હતા. સાહેબ એમ કીધું જે સૌથી વધારે દોડે એને હું સિલેક્ટ કરીશ. બરાબર. મગજમાં ફિટ કરી દીધું કે બધા ઊભા થઈ જાય ત્યારે જ આપણે ઊભું રહેવાનું, એ પહેલાં નહીં. એ પહેલાં હું ક્યારેય આટલું નહોતો દોડ્યો. હજી કહું છું કે એ પહેલાં હું તમે પ્રેક્ટિસ વગર સીધા એ સ્તરની ચેલેન્જ દોડ્યો, પણ કેવું 400 મીટર કેવું બધું આવું કન્ટિન્યુ આટલા કલાક ક્યારેય નહીં. અને એ દિવસે હું વિધાઉટ બ્રેક 150 મીટરનો જ રાઉન્ડ છે, વધારે નહીં, એમાં 183 રાઉન્ડ માર્યા વિધાઉટ બ્રેક. 3.5 કલાક જેવું થયું હતું. 150 મીટરનો ટ્રેક છે, હા, જેના પર તમે 183 રાઉન્ડ. ત્યારે મને એવું થયું કે યાર આ તો ભગવાને ગોડ ગિફ્ટ આપી છે. અને પછી એને પકડીને એની પાછળ બહુ જ મહેનત કરી. મેં કીધું બધા, અને ઘણી વખત નાનપણથી સાંભળતા આવ્યા છે કે કોઈનામાં કંઈક ને કંઈક તો ટેલેન્ટ ભગવાને મૂકેલું જ છે. તો ત્યારે ખબર પડી કે હા મારામાં આ ટેલેન્ટ છે, અને પછી એની પાછળ મહેનત કરી. તો તમે 183 રાઉન્ડ કેટલા કલાક સુધી દોડ્યા હશો? 3.5 કલાક. 3.5 કલાકમાં તમે લગભગ 3.5 કિલોમીટર કે 3 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે. લગભગ 36 કિલોમીટર. 36 કિલોમીટર. હા, 30-36 જેવું છે. અને એના પછી કોઈ તમને મેડિકલ કે કોઈ તકલીફ કે કોઈ પ્રોબ્લેમ નહીં સર, કોઈ જ પ્રોબ્લેમ નહીં. અચ્છા. હા. તો પછી તમને જે થયું કે મારે હવે આ જ કરવું છે, તો 400 મીટરથી 40 કિલોમીટર સુધીની, એટલે તમે અમુક ઘણા વધારે મહેનત કરો, પણ તો યાત્રા કેવી રહી? તમે કઈ રીતે બેબી સ્ટેપ્સ લીધા, કે તમે કઈ રીતે સ્પ્રિન્ટ્સ લીધી, કઈ રીતે આ શરૂઆત કરી? અમારી ગેમ છે એન્ડોરન્સ ગેમ છે, સ્ટેમિનાની ગેમ છે. એટલે અમે પહેલાં હું એવું કરતો કે 2 કલાક કન્ટિન્યુ દોડતો. તો 2 કલાક દોડું તો બીજે દિવસે ફરી 2 કલાક દોડું. એના પછી દિવસે 15 મિનિટ વધારું, એટલે 2 કલાક 15 મિનિટ. એના પછીના દિવસે 2 કલાક 15 મિનિટ, એના પછીના દિવસે 2 કલાક 30 મિનિટ. એમ કરતાં 15 મિનિટ વધારતા હું કન્ટિન્યુ 12 કલાક સુધી પહોંચ્યો. એટલે રાત્રે 11 વાગે રનિંગ ચાલુ કર્યું મેં, તો બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધી નોન સ્ટોપ. એટલે આવી રીતના 15 મિનિટ વધારતા, અને અમારો કોઈ કોચ બી નહીં, એટલે કોઈ શીખવાડવાવાળું નહીં, બસ આ જ રિધમથી પ્રેક્ટિસ કરતા. તો તમે જે આ દોડવાની શરૂઆત કરી, તમે 12 કલાક દોડ્યા સળંગ, તો તમારી બેકઅપ ટીમ કોણ હતા? તમારી સાથે કોણ હતા જે લોકોએ તમારા બેકબોન તરીકે કામ કરતા હતા? ઘરના જ હોય ઓબ્વિયસલી, અને ઘણા બધા મારા સ્ટુડન્ટો બી હતા કે જે મારી સાથે બાઇક લઈને હોય, જ્યારે મને પાણીની નીડ હોય. કારણ કે અમારામાં કેવું હોય કે બોડી ડિહાઇડ્રેટ રાખવું બહુ જરૂરી છે. એટલે હું દરેક 2 કલાક સુધીમાં અડધો કલાકે પાણી પીવું. પછી 1 કલાકથી ઉપર જતું રહે છે તો હું દર 20 મિનિટે પાણી પીવું. અને એના પછી 2 કલાકથી ઉપર જાય છે તો દર 15 મિનિટે પાણી પીવું. અને 3 કલાક પછી દરેક કિલોમીટરે પાણી પીવું. અચ્છા. હા, મેઇન અમારું આ જ ફોકસ છે કે જેટલું બોડી ડિહાઇડ્રેટ રહેશે, ડિહાઇડ્રેટ થઈ ગયું તો પ્રોબ્લેમ થાય, પણ હાઇડ્રેટ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. તો પાણીની માત્રા સતત લીધા કરીએ. એટલે કોઈ જ પ્રકારના આપણે જનરલી જોતા હોઈએ છીએ કે ડૉક્ટર્સની ઉપસ્થિતિમાં આવા એક્સપેરિમેન્ટ્સ થાય કે એક્સપર્ટ્સ હોય, તમે એક્સપર્ટ્સ વગર આ અચીવ કર્યું, તો કેવી તકલીફો પડી તમને આ આખી જર્નીમાં? તકલીફમાં એવું છે કે એક વખત મારી ક્રોસ કન્ટ્રીની ટુર્નામેન્ટ હતી, એમાં 12.5 કિલોમીટર હતું, પણ એના ગયા વર્ષે હું હારી ગયો હતો, એટલે નેશનલ ક્વોલિફાઈ નહોતો થયો. તો એ વખતે હું બહુ જ રોયો હતો. ત્યારે મને એવું હતું કે એટલી બધી મહેનત કરું કે હું હવે કોઈની તાકાત ના હોય મને કાઢી શકે. અને એ પછી હું 6ઠ્ઠા નંબરે 9 જણાને લઈ જાય નેશનલમાં, મારો 6ઠ્ઠો નંબર આવ્યો. પણ એ વખતે જ્યારે પૂરું કર્યું ત્યારે સીધી વોમિટ તો સીધું લોહી નીકળ્યું. ત્યારે મને એમ થયું કે ગભરાઈ ગયો હતો પહેલાં તો, કારણ કે કદી આવું જોયું જ નહીં, અને આ છાતીમાં બળવાનું ને એ બધું ચાલુ થઈ ગયું.
પણ પછી થોડુંક પાણી પીધું ને પછી થોડુંક રિલેક્સ થયું. પછી ધીરે ધીરે અઠવાડિયા જેવું તો લગભગ મેં પ્રેક્ટિસ બી નહીં કરી, કારણ કે બહુ જ બળતું. પછી ડૉક્ટર પાસે, તો ડૉક્ટરે કીધું આવું કે તમે મૂકી દો એમ, આવું થાય તો રનિંગ ના કરાય, તમને હૃદયમાં તકલીફ પડશે. તો મેં કીધું એ તો ના થાય, કારણ કે એ તો આપણું જીવન જ છે. પણ પછી ધીરે 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 બધું સ્ટેબલ થઈ ગયું. પછી પ્રેક્ટિસ ચાલુ કરી અને એ દિવસ પછી આ દિવસ લગભગ આ હું તમને કહું છું 2015 2025 ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નહીં. અચ્છા. કોઈ એટલે 0 પ્રોબ્લેમ. અને એ પછી આટલા બધા રેકોર્ડ બી કર્યા. શરૂઆતમાં તકલીફ થતી અને ઘણા બધાના ક્વેશ્ચન હશે, હું કહું કે કારણ કે મારી પાસે આવે તો રનિંગ કરતા એટલે પગ દુખી જાય, આ થાય. સાહેબ હું 1 વીક આખું ટોયલેટ નહીં ગયો, કારણ કે બેસાય જ નહીં, અને બેસું તો ઊભું જ ન થવાય, આ બધું જ ભરાઈ જાય. તેમ છતાંય બીજે દિવસ સવાર તો દોડવાનું જ. એના માટે તો લગભગ 1-2 દિવસ તો ખાવાનું છોડી દીધું, કારણ કે પેટ જ જવાબ આપી દે અને પગ જવાબ આપી દે. પણ ધીરે 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 જેમ પ્રેક્ટિસ થઈ એમ બધું નોર્મલ થતું ગયું. અત્યારે કોઈ જ પ્રોબ્લેમ નહીં, ગમે ત્યારે ગમે તેટલું, ખાલી માણસના મોઢામાંથી શબ્દ નીકળે ને આપણું રનિંગ થઈ જાય એટલું. કહું કે 50, 100, 200 એટલું રનિંગ થઈ જાય. તો જ્યારે વાત કરીએ છીએ કે તમે સ્પ્લિન્ટ, એક તો 100 મીટર હોય કે જે બધાને ખબર છે ઉસેન બોલ્ટનો વર્લ્ડ રેકોર્ડ છે કે 10થી પણ ઓછી સેકન્ડ્સમાં એમણે 100 મીટર, તો એક સ્પ્લિન્ટ હોય, અને બીજું હોય કે એ જ રનિંગની જ મેથડ છે જેને મેરેથોન કહીએ છીએ, જેમાં અમુક કિલોમીટર સુધી તમારે દોડવાનું હોય. તો આ બે વચ્ચે શું ડિફરન્સ છે? કઈ રીતે અલગ અલગ બોડી ટ્રેન કરવા પડતા હોય છે આના માટે? બિલકુલ, બંનેનું વર્કઆઉટ, બંનેની પ્રેક્ટિસ બધું જ અલગ આવે. કારણ કે જ્યારે સ્પ્રિન્ટ મારતા હોય ત્યારે પગમાં પાવરની જરૂર છે, સ્ટ્રેન્થની જરૂર છે, એના મસલ્સ બનાવવાની જરૂર છે. જ્યારે લોંગ ડિસ્ટન્સ કરતા હોય ત્યારે અમારે એન્ડ્યોરન્સની જરૂર છે, અને ત્યારે અમારા મસલ્સ જે સ્પ્રિન્ટ કરે છે, યાની કે સ્પ્રિન્ટર, એના માટે જીમ વર્કઆઉટ બહુ જરૂરી છે. જ્યારે અમારા માટે જીમ વર્કઆઉટ એટલું બધું માયને નહીં રાખતું. કરવાનું હોય છે પણ વીકમાં 1-2 દિવસ, અને એટલું હાર્ડ બી નહીં. અમે લોકો 20-30 કિલો મેક્સિમમ વેટ થઈ ગયું, વેટ ઉઠાઈએ તો બી. પણ જીમવાળા હોય તો એને 40, 50, 60, 70 સુધી વેઇટ ઉઠાવવો પડે, કારણ કે એને એ પ્રકારના મસલ્સને ટ્રેન કરવાના છે, એ પ્રમાણના મસલ્સને મજબૂત કરવાના. હવે ત્યારે જ્યારે તમે સ્પ્રિન્ટરને કહો કે ચલો ભાઈ આજે 5 કિલોમીટર દોડો, તો સાહેબ એના માટે પોસિબલ નહીં. એ દોડી જાય નો ડાઉટ, પણ જે ટાઈમિંગ લાવવો પડે એ ના લઈ શકે. હવે જ્યારે તમે અમને કહો કે ભાઈ તમારે 100 મીટર આટલી સેકન્ડમાં પૂરું કરવાનું તો પોસિબલ નથી, તો અમારે એના માટે પાછી અલગ પ્રેક્ટિસ થાય. એટલે બંનેની પ્રેક્ટિસમાં આસમાન જમીનનો ફરક છે એવું કહેવાય. તમે ફિલ્મો જોવો છો, કેવી ફિલ્મો ગમે છે તમને? ઓછી જોઉં છું, કારણ કે મને આધ્યાત્મિકમાં વધારે ઇન્ટરેસ્ટ છે. અચ્છા, તો તમારો રોલ મોડલ કોણ છે? આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાન, અને અમારી ફિલ્ડમાં જોવા જઈએ તો બેકેલી જે છે એને મારા જેટલી જ હાઇટ છે. એટલે ઘણા બધા એવું કહેતા કે હાઇટનો બહુ હોય, રૂપેશ તારી હાઇટ વધારે હોત તો તું હજી વધારે ટાઈમિંગ કવર કરી શકે. પણ બેકેલી છે જેની હાઇટ મારા જેટલી છે, ઇથોપિયાનો છે, અને એને હમણાં જે રેકોર્ડ બનાવ્યો છે એને 2 કલાક અને 42 સેકન્ડમાં ફૂલ મેરેથોન પૂરી કરી છે, 42 કિલોમીટર, અને ઓલિમ્પિક મેડાલિસ્ટ છે. તમારા કેવા કેવા લક્ષ્યાંકો રાખ્યા છે કે અહીંયા પહોંચવું છે કે અહીંયા સુધી આપણી યાત્રા રાખવી છે? એટલે મારા જીવનનો તો પર્સનલી ગોલ કહું તો ઈશ્વર પ્રાપ્તિ છે. અચ્છા. અને હું જે પણ કરું છું એના માટે કરું છું. અને તમારા ફિલ્ડમાં? હા, મારી ફિલ્ડમાં મારે ઓલિમ્પિક રમવું છે, અને એના માટે મેં અમુક સીડીઓ બનાવી છે, તો એ રીતે ચડતા જઈએ છીએ. તમે તમારી જાતને રોજે યાદ કેવી રીતે અપાવો છો કે આ મારું ધ્યેય છે, આ મારું લક્ષ્ય છે અને મારે અહીંયા પહોંચવાનું છે? એ સતત પોતાની જાતને કેવી રીતે યાદ કરાવો છો તમે? મેં ટેટુ બનાવ્યું છે. અચ્છા. તો હું રેગ્યુલર એને જોતો બી રહું છું, અને જ્યારે પણ મને નર્વસ થવું તો આમ કરીને આમ કરું એટલે મારું ટેટુ આમ મને અહીંયા દેખાઈ જાય. અચ્છા. તો આ 100 કિલોમીટર 5.5 કલાકમાં પૂરું કરવાનું છે. જો હું 100 કિલોમીટર 5.5 કલાકમાં પહોંચી જાઉં, કારણ કે અત્યારે ઇન્ડિયાનો રેકોર્ડ આપણો લગભગ 7 કલાક છે, નેશનલ રેકોર્ડ, તો અહીંયા પહોંચું તો ઓટોમેટિક તૂટી જાય અને હું ઇન્ટરનેશનલ પ્લેયર થઈ જાઉં. અચ્છા. અને એ દોડું તો 2 કલાક ને 10 મિનિટમાં મારે ફૂલ મેરેથોન કરવી પડે. જો ફૂલ મેરેથોન 2 કલાક 10 મિનિટમાં કરું તો ઓલિમ્પિક ક્વોલિફાઈ થઈ જાઉં. અચ્છા. તો ઓલિમ્પિક પણ અહીંયા દોરેલું છે, એટલે રોજ બંને સપનાને જોડે લઈને ફરું છું. અહીંયા રસ્તો છે અને અહીંયા મંજિલ છે. ક્યાં વાત છે. તો રોજ સવારે તમે સ્લીવ્સ ચડાવો એટલે તમને યાદ આવે કે મારે જીવનમાં ક્યાં પહોંચવાનું છે અને કઈ રીતે પહોંચવાનું છે. પણ આ પહોંચવાની યાત્રામાં જ દર્શક મિત્રો, રૂપેનભાઈ એક બીજો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે નોંધ લેવાની છે, એ રેકોર્ડ છે એમણે ભારતના 4 ખૂણાને જોડતો
અને ચાર ખૂણાને જે રોડ છે 6000 કિલોમીટરની યાત્રા છે જે 88 દિવસમાં દોડીને પૂરી કરી છે. તો આ વિચાર ક્યાંથી આવ્યો? 6000 જેટલું આટલું મોટું ડિસ્ટન્સ, અને એ પણ અલગ અલગ દિશાઓમાં, કારણ કે આઈ ગેસ આબોહવા ફરે છે ભારત દેશમાં, વાતાવરણ ફરી જાય તમે એક ખૂણાથી બીજા ખૂણે જાઓ તો કેવી ચેલેન્જીસ? આપણે એ યાત્રા વિશે વાત કરી, ક્યાંથી વિચાર આવ્યો? પાછું મેં ચાલુ પણ ફેબ્રુઆરીમાં કર્યું હતું. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે. ઓહો, 21 ફેબ્રુઆરીએ સ્ટાર્ટ કર્યું ને 20 મે દિલ્હીમાં પાછું પૂરું કર્યું. હો, એટલે દિલ્હીથી તમે ફરી પાછા? દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કલકત્તા અને કલકત્તાથી દિલ્હી. એટલે એમાં ટોટલ 13 રાજ્યો છે. દિલ્હીથી શરૂઆત કરી તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, વેસ્ટ બેંગાલ, ઝારખંડ, બિહાર, યુપી થઈને પાછું દિલ્હી. 13 રાજ્યો અંદર સમાયા. એટલે તમે ઠંડીથી શરૂઆત કરીને ગરમીના દિવસો સુધી દોડતા રહ્યા. હા. તો આ વિચાર ક્યાંથી આવ્યો? એટલે મારી મિત્ર છે સુફિયા કરીને છે, જે દિલ્હીની છે, જેને આ રૂટ 110 દિવસમાં કવર કર્યો. અને મારું એક મિશન ચાલે છે કે આની સાથે કે યુવા બચાવો દેશ બચાવો. તો હું 1 લાખથી વધારે યુવાનોને મળીને 4 રાક્ષસ બહાર નીકાળ્યા છે અને લડવા માટે હથિયાર પણ છે. તો મને એવું હતું કે મારા વિચાર હું વધારે લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકું, વધારે લોકો યુવાનોને વ્યસનમુક્ત કેવી રીતે બનાવવું, વધારે યુવાનોને આ મોબાઈલથી મુક્ત કેવી રીતે કરવું, વધારે યુવાનોને ડિપ્રેશનથી મુક્ત કેવી રીતે કરવું. તો એના માટે વધારે લોકો સુધી પહોંચવા માટે મારી પાસે એક જ રસ્તો હતો કે જો હું આ રનિંગ કરીશ તો વધારે લોકો સુધી હું પહોંચી શકીશ, મારા વિચાર એની સાથે કરી શકીશ. અને એના માટે રનિંગ એક ગોડ ગિફ્ટ હતું. એટલે પછી મેં કીધું કે જે મારી હોબી છે એને જ મારો રસ્તો બનાવું, અને આ રનિંગની શરૂઆત કરી. હવે 375 કિલોમીટર જેટલું તમે દોડ્યા, એના કરતાં લગભગ 10 ગણાથી વધારે ડિસ્ટન્સ દોડવાનો તમે એક વિચાર કર્યો. તો એના માટે ફરી તમે નવી તૈયારીઓ કરી, નવેસરથી તમારે કંઈક કરવું પડ્યું હશે. તો એ યાત્રા શું હતી? તમારી શરૂઆત કેવી હતી 6000 કિલોમીટર દોડવા માટે? જ્યારે શરૂઆત કરી ત્યારે જ્યારે વિચાર આવ્યો ત્યારથી હું મેડિટેશન કરતો. હું દુનિયાનો સૌથી શક્તિશાળી આત્મા છું, એ જ ફરી મારું શરીર ખૂબ મજબૂત છે. હું સતત 100 દિવસ સુધી 100 કિલોમીટર દોડું છું. આવું હું રોજ મારી જાતને કહેતો, એફર્મેશન કરતો, વિઝ્યુલાઇઝેશન કરતો, અને એની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતો. રોજ સવારે રાત્રે નીકળી જઈએ 11 વાગે, તો સવારના સુધી, પછી સવારે ફ્રેશ થઈને પાછું આરામ કરીને પાછા સાંજે નીકળી જઈએ 2-3 વાગે, તો પાછા 5-6 વાગ્યા સુધી એવી રીતના કરીને પ્રેક્ટિસ કરતો. અને એની પછી આ જ્યારે શરૂઆત કરી તો એક દિવસ પહેલાં, એટલે કે 21 ફેબ્રુઆરીએ મેં સ્ટાર્ટ કર્યું. 20 તારીખે હજી મને એવું થાય છે કે કરું કે ના કરું, કરું કે ના કરું, કરું કે ના કરું. પછી જ્યારે આમ વિચાર કરું કે રોજનું 70 કિલોમીટર, ત્યારે 1 મિનિટ અંદરથી પાછું એવું થાય કે યાર નહીં થાય તો શું થશે, આવો અંદરથી. પછી અંદરથી જ જવાબ આવે કે ના યાર, આપણે સતત 75 કલાક દોડી શકતા હોય તો આ તો નાની વાત છે. તો પછી એમ થાય કે થઈ જશે. પાછો અંદરથી અવાજ, પહેલાં મગજનું યુદ્ધ ચાલતું કે એ તો એક જ દિવસ હતું, આ તો કન્ટિન્યુ 95 દિવસ સુધી. તો પાછો એવો વિચાર આવતો કે હા યાર. પછી પાછું મગજમાં વિચાર આવતો કે ના 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 થઈ જશે આપણાથી. અને પછી બીજે દિવસે સવારે ભગવાનનું નામ લઈને ચાલુ કરી દીધું. અને જ્યારે પહેલો દિવસ હતો ત્યારે મેં ટાર્ગેટ બનાવ્યો હતો, પહેલા દિવસ 55, 56, 57, 58, 1 કિલોમીટર વધારતા 70 કિલોમીટર સુધી પહોંચવાનું. અને પહેલા જ દિવસે નક્કી કરી દીધું જ્યારે ચાલુ કર્યું ત્યારે કે હું છેલ્લા દિવસે કન્ટિન્યુ 100 કિલોમીટર દોડીશ. એક મિનિટ અહીંયા રોકીશ તમને, હું ક્ષમા ઈચ્છીશ, પણ મને લાગે છે કે જેમ જેમ દિવસ વધે એમ અંતર ઘટવું જોઈએ થાકના લીધે. તમે વધારવાનો વિચાર કેમ કર્યો? કારણ કે મને ખબર હતી, મારી ઉપર વિશ્વાસ હતો કે એક વખત જો ચાલુ થઈ જશે તો બોડી ઓટોમેટિક સાથ તો આપશે જ. અને આપણે બધાએ જ એક વાર્તા બહુ સાંભળેલી છે કે કોઈ પણ વસ્તુ તમે 21 દિવસ સુધી કરો તો એની હેબિટ પડી જાય. તો મને પણ એવું જ હતું કે હું 21 મહિનો ખાલી કાઢી લઈશ, પછી તો મારા બોડીને હેબિટ પડશે, પછી તો મારું બોડી એમને એમ જશે, પછી મારે કંઈ કરવું નહીં પડે. તો બસ મારા માટે ટાસ્ક એક જ હતો કે પહેલો જ મહિનો નીકાળું ગમે તેમ કરી. અને પહેલો મહિનો નીકળ્યો પછી તો સર મેં 70-75 કિલોમીટર કર્યા. લાસ્ટમાં તો 80 કિલોમીટર પર ડે. અને છેલ્લા દિવસે 100 જે કમિટમેન્ટ પહેલા દિવસે કર્યું તો એ છેલ્લા દિવસે પૂરું કર્યું. વાહ. અને ત્રીજે દિવસે મારી હાલત એવી થઈ ગઈ હતી કે પગમાં મને સોજો ચડી ગયો હતો. પહેલા દિવસે 55, બીજા દિવસે 56, ત્રીજે દિવસે 57 કરવાનું હતું. બૂટ જ અંદર ના જાય કારણ કે એડી આખી ફૂલી ગઈ હતી. ઓહો. અને 40 કિલોમીટર પછી તો ચાલવાની હાલત નહીં. તો પછી મને એવું થયું કે હું બંધ કરી દઉં, અહીંયાથી સ્ટોપ કરી દઉં. પછી એવું થયું કે સ્ટોપ કરીશ તો હું લોકોને જવાબ શું આપીશ. પછી પાછું એવું થાય કે પગ જતો રહેશે તો મને એવું હતું કે પગ જતો રહેશે તો કોઈ વાંધો નહીં, મરીશ તો નહીં, ભલે પગ જતો રહે, લંગડી કરતો ફરીશ, પણ કરીશ તો ખરી. પછી મારા મિત્રએ એવું કીધું, મારા જે સ્ટુડન્ટ સાથમાં હતો મને કીધું કે સર આજે આપણે 40 કિલોમીટર રવા દઈએ.
17 કિલોમીટર બાકી રહે છે, રોજ 1 કિલોમીટર વધારીશું. દાખલા તરીકે 60નો ટાર્ગેટ હોય તો 61 કરીશું, 62નો ટાર્ગેટ હોય તો 63 કરીશું, 17 દિવસ સુધી 1 વધારીશું તો આ આપણું સોલ્વ થઈ જશે. મેં કીધું ના, આજે 57ની જગ્યાએ હવે 60 કરીશું. સાહેબ મેં છેલ્લા 20 કિલોમીટર ચંપલ ઉપર હું ચાલ્યો છું ખાલી, પણ મેં 60 કર્યું. વાહ. કારણ કે પગને બી ખબર પડવી જોઈએ કે મારો પાલો ક્યાં પડે, ઓહો. દુખાવાને ખબર પડવી જોઈએ. એટલે સાહેબ ચમત્કાર કહું, બીજે દિવસથી દુખાવો તો ગાયબ, સોજો ગાયબ. એના પછી મેં ક્યારેય 60થી નીચે નહીં કર્યું. અને તમે આખું ડિસ્ટન્સ Journey પૂરી. 88 દિવસમાં. સામાન્ય માણસ માટે એક દિવસના 70 થી 100 કિલોમીટર ચાલવું પણ એક ચેલેન્જિંગ ટાસ્ક છે. એ સિચ્યુએશનમાં તમે સતત 88 દિવસ સુધી આટલું લાંબુ દોડ્યા છો. બહુ રસપ્રદ વાત છે. દર્શક મિત્રો, આ જ વાતો આપણે ફરી કરવાનું મન થશે તમારી સાથે. પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ રૂપેશ મકવાણા સાથે. એ ભાઈ એ આપણને એક કહેવત યાદ કરાવી દે છે કે કદમ હો અસ્થિર તેને મંજિલ કદી મળતી નથી, ને અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. એમને લગભગ હિમાલય પણ નહીં નડી શકે. રૂપેશભાઈએ બહુ સરસ વાત કરી છે મેન્ટલ હેલ્થની, અને આવી જ મેન્ટલ હેલ્થ વિશે એક એક્ટિવિટી ચાલે છે અમદાવાદમાં. એની એક સ્ટોરી આવી છે જે વ્યક્તિને, પ્રફુલ્લભાઈને બધા લિસનર્સ મેન કહે છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજની નીચે તમને એક વ્યક્તિ મળશે જે તમારી બધી જ વાતો સાંભળવા તૈયાર હશે. એને ડિપ્રેશન એવું તો નડી ગયું કે એમણે વિચાર્યું કે સમાજમાંથી હવે તો ડિપ્રેશન કાઢી નાખવું છે. તો આવો મળવા જઈએ પ્રફુલ્લભાઈને. એકચ્યુઅલી મને પણ છે ને ડિપ્રેશનની આ બીમારી થઈ હતી. તો ત્યારે મેં વિચાર્યું હતું કે આ જે બીમારી મને થઈ છે ને એ લોકોને પણ થતી હશે. તો મેં કીધું હું તો હીલ થઈ ગયો તો એ વસ્તુથી, મારામાં એટલી અવેરનેસ હતી કે હું એ વસ્તુમાંથી હીલ થઈ ગયું. પણ મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક લોકો આનાથી હીલ નથી થઈ શકતા, બહુ પ્રોબ્લેમ એમને પડતી હોય છે. તો મેં વિચાર્યું કે એમના માટે આપણે કામ કરીએ. તો 2022માં થોટ આવ્યો હતો કે આપણે લોકોને સાંભળીએ. કારણ કે એવું જ હોય છે કે લોકો પાસે છે ને માણસો નથી હોતા સાંભળવા માટે. અત્યારના જે લોકો છે ને બધાને પોતાની જ ચલાવી છે. કોઈનું સાંભળ, આપણો જે ફ્રેન્ડ હશે ને એ પણ આપણને એમ નહીં કે તું બોલ હું સાંભળું છું. એટલે લાઈક બધાને પોતાની જ વાત કેવી છે, કોઈને સાંભળવું કોઈને નથી. તો મને એ લાગે છે કે જે યંગસ્ટર છે યા વોટ એવર કોઈ પણ લોકો છે એ લોકો સાંભળવામાં કાચા છે ક્યાંક ને ક્યાંક, અને એના જ કારણે ડિપ્રેશન ને આ બધી બીમારીઓ થઈ રહી છે. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને એવો કોઈ વિચાર નહોતો કે અમે લોકો આટલા લોકોને મળીશું. જસ્ટ એક લોકોને આપવાની ભાવના હતી, લોકોને સાંભળવાની ભાવના હતી. એવો કોઈ થોટ નહોતો, બીજો થોટ જ નહોતો. જસ્ટ એ હતું કે લોકોને હેપી કરવા છે અને લોકોને સાંભળવા છે. અને બીજી એક વાત એ છે કે મને છે ને અમને લોકોને એપ્રિસિએટ બહુ મળ્યું છે. લાઈક ગુજરાતમાં આવું કોઈ કરતું નથી, બરાબર છે. તો લોકોને બહુ નવું હતું આ વસ્તુ, એટલે લોકોએ અમને બહુ પ્રતિસાદ આપ્યો કે યાર તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. અને એ જ અમારું મોટિવેશન હતું. એટલે જ આખી ટીમ અત્યારે અમારી ભેગી છે, અને એ મોટિવેશન જ અમને આ કામ કરવા માટે પ્રેરિત કરે છે. જ્યારે અમે અહીંયા આવ્યા, આ એક્ટિવિટી અમે કરી, અને લિટરલી જ્યારે લોકો અમારી જોડે શેર કરે છે, કોઈ કોન્ફિડેન્શિયલ વાત હોય છે યા કોઈ એવી વાત કરે છે જ્યારે આમ વિચારી પણ ના શકે કે આવું પણ માણસ ફેસ કરી શકે. તો અમને લાગ્યું કે હા, અમે કંઈક ચેન્જ લાવી છે, અમે થોડુંક ડિફરન્સ કરીએ છીએ લોકોના લાઈફમાં. અને આજુબાજુ તો અમે જોતા જ હોય છે, કોલેજમાં, સ્કૂલમાં, કોલીગ્સ હોય છે ઓફિસમાં, જે પોતે કોન્સ્ટન્ટલી એક સબકોન્શિયસ ડિપ્રેશનમાં હોય છે, જે એમને ખબર જ નથી હોતી, પણ વાત કરીને સોલ્વ થાય છે. તો યુઝ્યુઅલી આ ટાઈપના જે એક્ટ હોય છે કે આ ટાઈપની જે સેટઅપ હોય છે મેં ફોરેન વિડીયોઝમાં બહુ જોયા છે કે અમુક ફોરેન યુટ્યુબર્સ આ રીતના પ્લેન્ક્સ લઈને ઉભા રહેતા હોય છે અને આ રીતના કરતા હોય છે. ફર્સ્ટ ટાઈમ હું રિફ્રેશ પર આ રીતનું જોયું અને આઈ વોઝ સ્ટન્ડ. ફ્રેન્કલી મને બહુ આશ્ચર્ય થયું અને ઇટ્સ અ અમેઝિંગ ફિલિંગ આ વસ્તુ કરવાની. તો ઇટ ઇઝ અમેઝિંગ. હું થોડોક શોક લાગે પણ ઇટ્સ ગુડ ફિલિંગ. મેન જોવા જવું ને તો યંગસ્ટરની અંદર રિલેશનશિપના કારણે ઘણા બધા લોકોને ડિપ્રેશન થઈ રહ્યું છે, એમના બ્રેકઅપ્સને કારણે. અને જે વુમેન્સ છે, મેન્સ છે જે 35 થી 40 વર્ષની એજના છે, એ લોકોને ડિવોર્સના કારણે ડિપ્રેશન થઈ રહ્યું છે.
અને જે વધારે વયના જેમ કે 50 થી 60 70 વયના જે લોકો છે ને એ લોકો એકલા પડી ગયા છે. મને એવું લાગે છે કે એ લોકો પાસે એમના દીકરા દીકરી નથી વાત કરવા માટે, યા એવો પ્લેસ નથી એમના માટે. એ લોકો આખો દિવસ બેસીને જ પ્રસાર કરી રહ્યા છે. તો મને લાગે છે એ લોકોને પણ ત્યાં એ ખચકી રહ્યું છે કે મારી સાથે કોઈ વાત કરવાવાળું નથી, તો એ લોકોને ત્યાં ડિપ્રેશન થઈ રહ્યું છે. તો આ રીતના પ્રકાર છે કે આ રીતની સ્ટોરીઓ કંઈક છે. સાંભળનાર પણ ઓછા છે અને એ પણ છે કે જે લોકોને કહેવું છે ને એ લોકો પણ ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે યાર હું કહું કે ના કહું, લોકો મને જજ કરશે કે શું વિચાર છે મારા વિશે. તો ક્યાંક ને ક્યાંક એ બી પ્રોબ્લેમ છે. પણ આપણે કોઈને એક લાડથી આપણે કોઈને કહીએ ને કે યાર બોલને શું થયું છે તને, આપણે કોઈને આટલું પ્યારથી કોઈને કહીએ છીએ તો ત્યારે એ માણસ ખુલી જાય છે કે ચલો સારું છે, મને આટલું એ કરી રહ્યો છે કે મને પૂછે છે કે હું કંઈક કહું તો એ ત્યારે કહી દે છે. એટલે આપણે તમે કોઈને બી પ્રેમથી પૂછવાની ભાવના હોવી જોઈએ, તો સામેવાળો તમને જરૂર કહેશે એની વાત. જે પણ લોકો અત્યારે મને સાંભળી રહ્યા છે તો તમારી જે પણ કંઈ વાત છે હું એમ નથી કહેતો કે મને આવીને કહો, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ફેમિલી છે, તમારા મા બાપ છે, તમે એમને પણ કહો. એવું ના વિચારો કે એ લોકો મારા વિશે શું વિચારશે, શું સમજશે. પણ બસ તમે તમારી જે પણ ફિલિંગ્સ છે એને શેર કરો અને તમારા સારા એવા મિત્રો બનાવો. આવી અનેક પહેલોની જરૂર છે કે જે સતત યુવાનોને એ જે મૂંઝવણ છે કે જે વાતો બહાર નથી વ્યક્ત થઈ શકતી એ વાતો આવે. અને રૂપેશભાઈ તમે પણ બહુ સરસ વાત કરી જ હતી કે ડિપ્રેશન કે એ બધી વસ્તુઓ તમને તમારા ગોલ સુધી નથી પહોંચવા દેતી અને તમે એના માટે જ અફર્મેશન અને મેડિટેશન રાખતા હો છો. એવું જ કંઈક પ્રફુલ્લભાઈનું કામ છે. પણ મેન્ટલી તો તમે કીધું કે હું બહુ અફર્મેશનથી ને મેડિટેશનથી મારી જાતને હીલ કરી દઉં છું અને અચીવમેન્ટ સુધી પહોંચી જાઉં છું. પણ તમે જ્યારે આ બધા અચીવમેન્ટ્સ તમારા છે 6000 કિલોમીટર ચાલી રહ્યા હતા, આપણે દોડી રહ્યા હતા એની વાત કરતા હતા, તો ફિઝિકલ ચેલેન્જીસ કેવી આવી? પગના સોજા તમને રોકવા આવ્યા પણ તમે રોકાયા નહીં, પણ બીજા કોઈ ચેલેન્જીસ કે જે તમે કહેવા માંગશો કે વાત કરવા માંગશો? એના પછી સૌથી મોટો પ્રોબ્લેમ શું કહેવાય સમસ્યા ખોરાકની. જેમ કે હું પ્યોર વેજીટેરિયન છું, એટલે જ્યારે મેં ગુજરાત ક્રોસ કર્યું મહારાષ્ટ્ર પછી મને જમવામાં બહુ જ પ્રોબ્લેમ થઈ છે. ઝારખંડ સુધી, ઝારખંડ એન્ટર થયા ત્યાંથી વાંધો ના આવ્યો, પણ વેસ્ટ બેંગાલ પૂરું ત્યાં સુધી ખાવાનું ના મળે. જ્યારે પણ ક્યાંય પણ ખાવા જઈએ તો વેજ નોનવેજ ભેગી હોટલ હોય તો પણ હું નહોતો ખાતો. પછી સવારે ખાલી ઇડલી ઢોસા, બપોરે ફ્રૂટ્સ આવું બધું કરીને અમે પૂરું કર્યું. ગરમી એટલી બધી સખત ગરમી હતી કે પાણી પીવું તો એકદમ ગરમ લાય જેવું પાણી. એક બાર મારું આખું બોડી ગરમ, એકદમ ઉપરથી તડકો અને ગરમ પાણી, એટલે ઘણી વખત આમ ફેંકી દેતો પાણીની બોટલના. ટીમ ઉપર બહુ જ ગુસ્સે થઈ જતો. તો પછી એવું થાય કે આમ કરીને ખાલી હું પરસ્યો લૂસવા બી કરું તો હાથમાં ચામડી આવી જાય. મારું આ બધું જ બળી ગયું હતું અને અંદરથી કહેવાય કે આમ ભગવાનની એટલી બધી કૃપા કે મને ક્યારે ચક્કર નહીં આવ્યા. હા, પણ આ સમસ્યા હતી કે આ બધું જ બળી ગયું હતું અને ઘણી વખત રસ્તામાં એવું થઈ જાય કે હું મૂકી દઉં અહીંયાથી જ. આવા લગભગ વિચાર મને 10 થી 15 વખત આવ્યા હશે 6000માં કે હું મૂકી દઉં અહીંયાથી, કારણ કે બોડી જ સપોર્ટ જ ના કરે. કારણ કે તાપ એટલો, ચક્કર નથી આવતા, પણ એમ થતું હતું કે બસ ઊભો રહી જાઉં, બસ ઊભો રહી જાઉં, એમ જ થાય. પણ પાણીને એ બધું કન્ટિન્યુ રહેતું તો થઈ જતું. પણ મેં કીધું એમ મહિના પછી તો મને ખબર જ નથી કે કેવી રીતના બાકીનો સફર પૂરો થઈ ગયો. અને સૌથી વધારે કે જે લોકો અમને મળવા આવતા, વચ્ચે બાઇક લઈને જતા હોય તો ઊભા રહે, અમને જોઈને જોડે ફોટો પડાવે, સ્વાગત કરે, કોઈક પાણી લઈ આવે, કોઈક કંઈક ને કંઈક લઈ આવે, તો એ અમને મોટિવેટ કરતું અને એ જ અમારી કહેવાય કે સ્ટ્રેન્થ બની ગઈ. વાહ. ઘણી વખત એવું છે, મને લાગે છે કે વાર્તાઓ અને તમને સાંભળેલા કિસ્સાઓ, ઇતિહાસ તમને વધુ ને વધુ પ્રેરણા આપતા હોય છે. અને તમે તો પાછા ભાષાના માણસ છો, તમે ભણ્યા છો ભાષા, તો તમને કયો લેખક સતત યાદ આવતો હોય, કઈ વાર્તાઓ યાદ આવતી હશે આ આખી યાત્રા દરમિયાન? સાહેબ, વાર્તાઓમાં તો એવું છે કે હું મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, એ બધાને હું બહુ જ યાદ કરતો. વીર સાવરકર, કે જેમણે રાષ્ટ્ર માટે આટલા બધા દુઃખ સહન કર્યા છે, આટલી બધી પીડાઓ સહન કરી, આટલો બધો સંભાજી મહારાજ, એમને તો કેટલી બધી પીડા. એટલે આ બધાને યાદ કરું તો મને એમ થઈ જાય કે યાર આ તો કંઈ જ નથી. પછી ઘણી વખત એમ થાય તો છોડી દઉં તો હું આપણા જવાનને યાદ કરું કે આપણે તો આ તો કંઈ જ નહીં. અત્યારે તો 45 ડિગ્રી છે ગરમી, આપણા જવાન તો 50 ડિગ્રી, 52 ડિગ્રીમાં પણ આપણી દેશની રક્ષા કરે છે. તો એ લોકો કરી શકતા હોય તો હું કેમ નહીં? તો એ બધું મને મોટિવેટ કરતું.
સાથોસાથ તમે જ્યારે જવાનોની વાત કરી છે ત્યારે મને એવી પણ ખબર છે કે દર્શક મિત્રો બહુ સરસ એક પહેલ રૂપેશભાઈએ કરી છે કે એ જે જરૂરિયાતમંદ વિસ્તારમાં રહેતા લોકો છે એમના બાળકોને જે દેશ સેવા કરવા ઈચ્છે છે, આર્મીમાં જવા ઈચ્છે છે, પોલીસ જવાન બનવા માંગે છે, એમને ફિઝિકલ ટ્રેનિંગ માટે માર્ગદર્શન પૂરું પાડે છે અને એ પણ નિઃશુલ્ક. તો આ બધું સેવાકીય કાર્ય કરવાની પણ પ્રેરણા તમે લોકોને આપી રહ્યા છો, પણ આ વિચાર પણ ક્યાંથી આવે ને કઈ રીતે તમે એને એક્ઝિક્યુટ કરો છો? હું 2015માં પોલીસની ભરતી માટે ગયો હતો અને ત્યાર પછી હું હાઇટમાં ફેલ થઈ ગયો હતો. રનિંગ તો હું આખા દિવસમાં મારો સૌથી હાઈએસ્ટ રેન્ક હતો. પહેલા નંબરે મેં પૂરું કર્યું હતું 16 મિનિટમાં 5 કિલોમીટર. એ વખતે પોલીસમાં 25 મિનિટ માંગે, મારું 16 મિનિટ હતું, પણ હાઇટમાં ફેલ થઈ ગયો. એટલે પછી મને એમ થયું કે કદાચ આમાં ઈશ્વરનો કંઈક ઈશારો હશે. તો પછી મને એમ થયું કે આ મારી અંદર ટેલેન્ટ છે, આ શક્તિ છે આવી દોડવાની, તો હું બીજામાં ઉપયોગ કરું અને પછી બીજાને શીખવાડવાનું ચાલુ કર્યું. અત્યારે મને ખૂબ આનંદ. ત્યારે બહુ જ દુઃખ થતું કે યાર હું નપાસ થઈ ગયો, પોલીસમાં ના જવાયું. પણ પછી એવો પણ વિચાર આવ્યો કે કદાચ હું જાઉં. અત્યારે મને એવું થાય કે કદાચ હું એ વખતે લાગ્યો તો એક જ લાગ્યો, પણ આજે મારા 100 છોકરા ગુજરાત પોલીસમાં. અરે વાહ! અને મારા 60 છોકરા ઇન્ડિયન આર્મીમાં. વાહ! એટલે અત્યારે ખુશી થાય કે એ વખતે સારુંથી ના લાગ્યો. તો તમે તમારું જે સપનું હતું, તમારી જે સેવાઓ કરવી હતી એ એકલા હાથે ન કરતા તમે લગભગ 160 લોકોને તૈયાર કરીને એમના થકી તમે સેવા જ કરી રહ્યા છો અને તમે સતત તમારી જાતને એમાં જ વ્યસ્ત રાખો છો. હા, બિલકુલ. તો તમે ક્યાં તમે તાલીમ કઈ રીતે આપો છો વિદ્યાર્થીઓને? હું વિદ્યાર્થીને જ્યારે મારી પાસે સૌપ્રથમ આવતા હોય તો પહેલાં એનું બેઝિક સ્ટ્રેન્થ ચેક કરી લઉં કે આનામાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે. અમારા એથ્લીટમાં, સ્પોર્ટ્સમાં, દરેક ગેમમાં અમુક ટેસ્ટ આવે. જેમ કે ક્રિકેટમાં યોયો ટેસ્ટ બધાને ખબર છે, એવી રીતના અમારામાં પણ ટેસ્ટ આવે. તો એવા ફિટનેસ ટેસ્ટ લઈ લઈએ એટલે અમને ખબર પડી જાય. અને પણ મારી એવી આદત છે કે જે કદાચ મારી પાસે આવે તો હું પહેલાં 2 દિવસ એને કંઈ જ ના કરાવું, એને બેસાડી રાખું. કારણ કે હું એ વખતે ચેક કરું છું કે એની અંદર ધગસ કેટલી છે શીખવાની. જેનામાં ધગસ હોય એ મને વારંવાર કહે, સર હવે શું કરવાનું, સર કંઈક તો બતાવો, સર કોને. અને જેનામાં નથી એ બેસી રહે, એને તો સારું જ છે ને. હા. અને પછી સમય થાય, સર હું જાઉં એમ કહીને જતા રહે. એટલે મને ખબર પડી જાય કે આના મારી ધગસ છે નહીં. પણ જેને કંઈક શીખવાની તમન્ના છે એ વારંવાર મને હેરાન કરતો જાય, સાહેબ કોને, સાહેબ હવે શું કરું, સાહેબ હવે શું કરું. તો પછી મને ખબર પડે કે ના, આને કંઈક કરવું છે. પછી એની પાછળ હું મારું બધું જ આપી દઉં, ખૂબ મહેનત કરું. તો અત્યારે તમારી જે વાત સાંભળી રહ્યા છે અમારા મિત્રો, એમાંથી કોઈને તમારી પાસે તાલીમ લેવી હોય તો તમે કઈ જગ્યાએ અને કેવી રીતે તાલીમ આપતા હોવ છો? હું નરોડા ઔડા ગ્રાઉન્ડ છે કઠવાડા, રિંગ રોડ ઉપર જ છે, આપણું દાસ્તાન સર્કલ છે, ત્યાં સવારે 6 થી 8 ત્યાં તાલીમ આપું છું. અને જો કોઈ સિટીમાં રહેતું હોય તો નજીકના સમયમાં જ અમે YMC ક્લબની પાછળ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અચ્છા. અને એ તમે બધાની ફિટનેસ ચેક કરીને કરશો? એજ ક્રાઇટેરિયા તમે કોઈ રાખો છો કે? ના, એ જ નહીં, એ જ કોઈ ક્રાઇટેરિયા છે નહીં. એટલે મારા જેવો કોઈ વ્યક્તિને માત્ર પોતાનું શરીર ઉતારવું હોય અને દોડતા શીખવું હોય તો એ પણ તમને જોઈન કરી શકે છે? બિલકુલ સાહેબ, બિલકુલ. એની ફિટનેસ, કોઈ પણ ફિટનેસ માટે આવવા માંગતું હોય તો એ બધા જ વેલકમ છે. વાહ! પણ તમે ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યા છો આ દિશામાં. અને તમે જે કીધું કે તમે આવનારો તમારું કીર્તિમાન, તમે કીધું કે તમે ઓલિમ્પિક સુધી પહોંચવું છે, તો તમે એના માટે તમારી જાતને કઈ રીતે તૈયાર કરો છો અત્યારે? અત્યારે સર મેં 1 by 1 ટાર્ગેટ બનાવ્યા છે. જેમ કે અત્યારે રિસન્ટમાં મારો આવતા મહિના સપ્ટેમ્બરનો ટાર્ગેટ છે મારો. હું સોમનાથથી પશુપતિનાથ દોડીને જવાનો છું. અરે વાહ! અને એ પણ 30 દિવસમાં. એટલે એમાં પર ડે 80 કિલોમીટર છે. તો એક એ છે. એના પછી નેક્સ્ટ તરત જ 2-3 મહિનામાં બીજો ટાર્ગેટ લઈ લઈશ. એ હજી બનાવ્યો નથી પણ લઈ લઈશ. અને એના પછી આ લક્ષ્ય સુધી નજીક પહોંચીશ. પછી કિલોમીટર ઓછા કરતો જઈશ. જેમ કે પહેલાં 6000 કર્યા, હવે 2300. એના પછી હું 1000 કિલોમીટર કરીશ, 500 કરીશ. એવી રીતના ઓછા કરતો જઈશ અને એવી રીતે લક્ષ્યાંક સુધી પહોંચીશ. એટલે તમે રણકાંઠાના વિસ્તારમાંથી તમે હિમાચ્છાદિત પર્વતો સુધી દોડ લગાવવાના છો, સોમનાથથી પશુપતિનાથ. અને તમે સપ્ટેમ્બર મહિનો કીધો એટલે તમે પહોંચશો, એ ઠંડીના દિવસો શરૂ થવાની તૈયારી, એકદમ ત્યાં તૈયારી હશે ને તમે પહોંચશો. પણ તમને આ બધા ડેસ્ટિનેશન્સ કે તમને આ બધા સ્થળોની પ્રેરણા ક્યાંથી મળે છે સતત? સર, આપણું બોડી ભગવાને ખૂબ જ મજબૂત બનાવ્યું છે. ખૂબ જ એટલે જેની કોઈ સીમા જ નથી, એટલું મજબૂત આપણું શરીર. પણ આપણે એને કમજોર કરી દીધું છે કે મારાથી આ ના થાય. ઓહો, આટલું તો માણસ કરી શકે. પણ મારા મગજમાં એવું છે કે મેં પહેલાં જ કીધું એમ, યુવાન એટલે જે અશક્યને શક્ય કરે, એનું નામ યુવાન. એટલે મારા મગજમાં એક જ છે કે દરેક વસ્તુને શક્ય બનાવી છે. આના પછી હજી તો સર મારા માઇનસ ડિગ્રીનો બી એક પ્લાન છે કે ભાઈ માઇનસ ડિગ્રીમાં હવે દોડું છે. એના પછી તો આ કરીશ, એના પછી હું માઇનસ ડિગ્રીનું કરીશ કે 500 કિલોમીટર જેવું કે જે પણ થાય 1000 કિલોમીટર એ માઇનસ ડિગ્રીમાં દોડીશ.
તો મારે તપાસવું અને મારું ગરમીમાં લેવા જ્યારે 6000 કર્યું ત્યારે બધા મને પાગલ જ કહેતા હતા. અમારી ફીલ્ડમાં હોય એટલે બધા કે રૂपेश તું गलत कर रहा है कि यार तू देख तो सही मौसम, बॉडी का हाल क्या होगा, ये क्या होगा, आगे भी अपने को खेलना है. મેં કીધું દોસ્ત ભગવાને બહુ જ મજબૂત શરીર આપ્યું છે, મને મજબૂત બનાવવા દો, એનો ઉપયોગ કરવા દો. એટલે મેં ગરમી ડિસાઇડ કરી. બધાએ મને ના પાડી હતી પણ હું જીદથી ગરમી, અને હવે હું સર મેં ત્યારે પણ કીધું હતું હજી તો તમે રહો, હું -ડિગ્રીમાં દોડીશ. એટલે સર હું મારી શરીરને તપાસવા માટે અને મજબૂત બનાવવા માટે આ બધા ટાસ્ક લેતો રહું છું. નહીં, તમારી સાહસિકતાને સલામ છે. તમે જે કાર્ય કરો છો એ પણ બિરદાવવા જેવું છે. અને ચોક્કસથી દર્શક મિત્રો અને હું જ્યારે પણ ક્યારેય દોડવાનો અવસર મળશે તો અમને તમે ચોક્કસથી યાદ આવશો. અને આ સાથે જ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમય આપ્યો અને દર્શક મિત્રો સાથે આટલી સરસ વાત કરી. મિત્રો, પ્રેરણા મળે છે આપણને સૌને, અને એ સતત દોડતા રહેવું. અને દોડવાનો થાક લાગતો હોય છે પણ તમને જે વાતો સાંભળી તમારી એ સાંભળીને લાગે છે કે દોડવાની પણ એક મજા છે. મજા આવે, એ મજા પણ લેવી જોઈએ. સાહેબ. હું કદાચ કે બહુ ટેન્શનમાં હોય કાં તો એવું હોય તો હું દોડવા જતો રહું, 2 કલાક દોડું બધું જીરો. તો દર્શક મિત્રો, આપણે રૂપેશભાઈ સાથે બહુ સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.